પાટણમાંથી નકલી ઘી બનાવતી મોટી ફેક્ટરી ઝડપાઈ। પાટણ એલસીબીએ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો। સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરીને અલગ અલગ પ્રકારના ઘી બનાવવામાં આવતા માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે સમગ્ર ગુજરાતમાં ગાયનું શુદ્ધ ઘીના નામે બતાવીને વહેંચવામાં આવતું હતું નકલી ઘી। પાટણના અશ્વિન અંબાલાલ મોદી, ધ્રુમિલ અશ્વિન મોદી તેમજ પ્રકાશ વ્રજલાલ મોદી ચલાવતા હતા નકલી ઘીની ફેક્ટરી। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા સેમ્પલો મેળવીને પૃથ્થકરણ માટે લઈ જવામાં આવ્યા। એક વર્ષમાં પાટણ એસઓજી અને એલસીબીએ અનેક વાર બાતમીના આધારે સફળ રેડ કરી છે, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નકલી ઘીના કારોબાર પર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ।